નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક પહેલી રૂપી આપણે જોઈશું, એક ઉખાણા રૂપે જોઈશું કે સંતોએ એક ઉખાણું બનાવ્યું છે. અને ઉખાણું એટલે આપણે ઉખાણું કોને કહેવાય, એમાં કોઈ રહસ્ય પડેલું હોય એને આપણે ઉખાણું કહીએ છીએ. તો સંતોએ અનેક પ્રકારના જંગલમાં રહીને અનેક પ્રકારની તકલીફો વેઠીને સંતોએ જે અંદરની યાત્રા કરી છે, સ્વ અનુભવ કર્યો છે, એમાંથી એમને ઉખાણું બનાવ્યું છે. અને ઉખાણું એ છે, કૌન બુંદ ધરતી રચી, કૌન બુંદ આકાશ, કૌન બુંદ પુરુષ રચા અને કૌન બુંદ સંસાર. એવા કયા ચાર બુંદ છે કે એક બુંદમાંથી ધરતી રચાણી, એક બુંદમાંથી આકાશ રચાણું, એક બુંદમાંથી પુરુષ રચાણું અને એક બુંદમાંથી સંસાર રચાણું. તો એવું પહેલો જ છે, આપણે પહેલું લે કે કૌન બુંદ ધરતી રચી. તો કહેવાય છે કે જ્યારે આપણે કહે છે કે જ્યારે 50 કરોડ પાણી હતું, જેથી નિરંજન હતા નિરાકાર, એદીથી સૃષ્ટિ રચાણી રે. અને એ ત્યારે વેજી ગુરુજી 50 કરોડ પાણી હતું, ત્યાં પાણી સિવાય કંઈ જ નહોતું, ત્યાં ધરતી પણ નથી, સિર્ફ પાણી પાણી જ હતું. આજે પણ આપણે જોઈએ કે જે આપણી પૃથ્વી છે એના કરતાં પાણી વધારે છે. આપણે માનીએ છીએ કે આપણી પૃથ્વી એ પાણી પર તરી રહી છે. તો આપણું વિજ્ઞાન પણ એ જ પહોંચ્યું છે કે પૃથ્વી કરતાં પાણી વધારે છે. તો ત્યારે પાણી જ હતું, પાણી સિવાય કંઈ નહોતું. અને ત્યારે કહેવાય છે કે એ પાણીની અંદર એક ક્ષીરસાગરમાં એક ભગવાન વિષ્ણુ, એ પોતે જેને આપણે ક્ષીરસાગર કહીએ છીએ, એની અંદર યોગ નિંદ્રાની અંદર એ સૂતા હતા. ત્યારે એ યોગ નિંદ્રામાં સૂતા ત્યારે એમના કાનના અંદરથી, બે કાનમાંથી બે મેલ, યોગ નિંદ્રામાં પણ જ્યારે એમ શરીરધારી હોય ત્યારે એમાં એનું પરિવર્તન થતું હોય છે. અને કાનમાંથી એ મેલના બે બુંદ બહાર નીકળે છે. અને એ બે કાનમાંથી જે બે નીકળેલા બુંદ અને એ બંને દાનવ હોય છે, એક મધુ અને કૌટી. તે મધુ એટલે કે ઘમંડવાળું, એક ઘમંડી, અને કૌટિક એટલે છલ કપટ દગા પ્રપંચ કરવાવાળો. આ બે રાક્ષસો બહાર નીકળે છે, એમનો જન્મ થાય છે. પરંતુ કહેવાય છે કે આ તો વિષ્ણુના અંદરથી પ્રગટ થયેલા છે. ભલે રાક્ષસો હોય મધુને કૌટિક, પણ વિષ્ણુના કાનમાંથી નીકળેલા છે, એટલે પૂર્ણ શક્તિશાળી પણ એ જ હોય છે. અને ત્યારે પછી હવે બંને રાક્ષસો સંપૂર્ણ શક્તિશાળી હતા. અને આ એક ભગવાન વિષ્ણુની લીલા જ છે. અને એ લીલા, જો આપણે કહીએ કે ભગવાન લીલા કરે છે ને, એ કંઈક લોક કલ્યાણ માટે કરે છે. તો ભગવાન વિષ્ણુની આ એક લીલા જ છે. અને ત્યારે બે દાનવો પ્રગટ થયા. અને ત્યારે પછી એ બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિની જે રચના કરતા હતા એમાં વિઘ્ન નાખે છે અને એમનો ભંગ પાડે છે. ત્યારે બ્રહ્માજી પોતે ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને એમને ફરિયાદ કરે છે કે તમારા અંદરથી બંને ઉત્પન્ન થયેલા મધુને કૌટિક આ મારી રચનામાં ભંગ પાડે છે. તો હવે એના સાથે તમારે યુદ્ધ કરવું પડશે, જેથી હું રચના કરી શકું. ત્યારે ભગવાન વિષ્ણુને તો ખબર જ હતી કે જે પૃથ્વીની મારે રચના કરવાની છે,
અને મારે વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢવાની છે. આ બધી ભગવાન વિષ્ણુની લીલા જ હતી. અને ત્યારે પછી કહેવાય છે કે ભગવાન વિષ્ણુ પોતે મધુ અને કૌટિક સામે યુદ્ધ કરે છે, પણ એ પૃથ્વી તો હતી જ નહીં, એટલે યુદ્ધ પાણીમાં જ થાય છે. અને વિચાર તો કરો, એ યુદ્ધ 1-2 દિવસ ચાલ્યું નથી, એ યુદ્ધ 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું છે. અને ત્યારે વિષ્ણુને પણ ખબર પડી કે હવે મારા જ અંશમાંથી નીકળેલા છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે હવે અમને પહોંચી નહીં શકાય. ત્યારે ભગવાન વિષ્ણુ બુદ્ધિથી કામ લેશે અને મધુ કૌટકને કહે છે કે તમે માગો તો માગો, એ હું તમને આપી દઉં. ત્યારે ભગવાન વિષ્ણુને ખબર છે કે ભાઈ અહંકારી છે અને એમના જોડે સંપૂર્ણ શક્તિ છે, કે મારી પાસે કંઈ માગવાના તો છે જ નહીં. ત્યારે મધુ કૌટક કહે છે કે અમારે કંઈ માગવું નથી, હવે તમારે માગવું હોય એ માગી લો. અને ત્યારે ભગવાન વિષ્ણુને તો આટલું જોઈતું જ હતું. કહ્યું હવે તમારે વરદાન માગી લો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે તમે એમને એવી જગ્યાએ હવે તમે, ભગવાન વિષ્ણુ કહે છે કે મારાથી તમારું મૃત્યુ થાય. ત્યારે મધુ કૌટક વિચાર કરે છે કે આપણે વચને તો બંધાઈ ગયા છીએ, પણ બંને જણા ભગવાન વિષ્ણુને કહે છે કે તમે અમને એવી જગ્યાએ મારો કે જ્યાં પાણી ન હોય, એવી જગ્યાએ તમે અમારો વધ કરો. હવે તમે વિચાર કરો કે પાણી જ હતું, બીજી પૃથ્વી તો ક્યાંય હતી જ નહીં. તો આ બંને રાક્ષસોએ વિચાર કર્યો કે ક્યાંય પાણી જ છે, હવે પાણીમાં તો આપણને મારવાના નથી, તો મારશે ક્યાં? ત્યારે પછી ભગવાન વિષ્ણુએ પોતાની જાંઘ પાણીમાં, જમણી જાંઘ પાણીમાંથી બહાર કાઢી અને આ બંને મધુ કૌટકનો બંનેનો નાશ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી એમની જાંઘ ઉપર જ કરી દીધો. અને એમનો નાશ કર્યા પછી એમનું જે માંસ, જેને આપણે મેદ કહેવાય છે, એ મેદ પાણીમાં તરવા માંડ્યું. અને જો માંસ તો પાણીમાં તરે જ, એમના હાડકાં, એમની અસ્થિઓ, એમનું માંસ, એમનું રક્ત, આ બધું પાણીમાં તરવા માંડ્યું. અને ત્યારે પછી કહેવાય છે જંગ ઉપર જે રાક્ષસોનો સંહાર કર્યો અને જે પાણીમાં તર્યું એને મેદ, એટલે આપણે પૃથ્વીને મેદસ્વી પણ કહીએ છીએ, મેદની પણ કહીએ છીએ અને મેદવી પણ કહીએ છીએ. ઘણા લોકો મેદી કહે છે, ઘણા લોકો મેદસ્વી કહે છે, ઘણા લોકો મેદની પણ કહે છે. મેદ એટલે કે મેદનીનો અર્થ થાય કે જે વસ્તુ માંસમાંથી બની છે એને મેદવી કહેવાય. એટલે પૃથ્વીનું અસલ નામ આપણે મેદવી જ છે, પણ આપણે પછી ધીરે ધીરે એને પૃથ્વી કહેવા માંડ્યા છીએ. તો હવે પૃથ્વીનો જે જન્મ થયો, પૃથ્વીની રચના થઈ, એ મધુ કૌટકના માંસમાંથી જ થયેલી છે. અને ત્યાર પછી કહેવાય છે કે એનામાંથી ધરતી બની, એમાંથી પૃથ્વી બની. અને ત્યાર પછી જે બીજું ઉખાણું છે એ છે કૌન બુંદ આકાશ. ધરતી તો બની ગઈ મધુ કૌટકના મેદમાંથી, એના માંસમાંથી ધરતી તો બની ગઈ, પણ આકાશ કેવી રીતે રચાણું, આકાશની રચના કેવી રીતે કરી? તો કહેવાય છે કે પહેલાં હવે પાણીની અંદર પણ આ પ્રકૃતિનો, આમાં ભગવાન વિષ્ણુએ અને બ્રહ્માજીએ પ્રકૃતિનો સહારો લીધો છે કે જે પાણીમાં ઠોસપણું હતું એ પાણી નીચે રહ્યું, અને એ જ પાણીની અંદર જે હલકું હતું, જેને આપણે સૂક્ષ્મ કહીએ, જેને વરાળ રૂપ કહીએ છીએ, જેનું બાષ્પીભવન થાય છે, એ પાણી ધીરે ધીરે ઉપર ચડવા માંડ્યું બાષ્પીભવન રીતે, ભાપ તરીકે. અને વાયુ પુરાણમાં કહેવા પ્રમાણે કે ચારે બાજુ પાણી હતું, પણ એ પાણીનું મંથન થયું અને તેમાંથી જે વરાળ બની, જે ભાપ બની, અને જે વરાળ ઉપર ઉઠી, અને જે વરાળ ઉપર ઉઠીને જે ઠંડી થઈ ગઈ વરાળ,
એ આકાશ તત્વ પાણીમાંથી બની ગયું, પાણીમાંથી આકાશ તત્વ બન્યું. અને આજે પણ આપણે જોઈએ છીએ કે આકાશમાં આપણે જેને આકાશ કહીએ ખરેખર એ પાણીનો જ હિસ્સો છે. અને જો પાણીનો હિસ્સો આકાશ ન હોય તો આજે આપણે જો કે વરસાદ ઋતુ ક્યાંથી આવે છે? જેટલું પાણી નીચે નથી એટલું પાણી આકાશમાં ભર્યું છે. અને તમે જુઓ આકાશનું પાણી જ્યારે સંપૂર્ણ આકાશનું પાણી ધરતી પર આવી જાય ને તો ધરતીનો મહાપ્રલય થઈ જાય, એટલું પાણી આકાશમાં ભરેલું છે. તો કહેવાય છે કે આકાશનું પાણી, જે ધરતીનું પાણી હતું એ પ્રકૃતિ અને બ્રહ્માજી અને વિષ્ણુએ એને વરાળ રૂપ બનાવ્યું. અને જે પાણી હલકું બન્યું, જે ભાપરૂપ બન્યું, જે વરાળરૂપ પાણી બન્યું, જે હલકું પાણી હતું એ એનું આકાશ બન્યું. અને જે ઠોસ પાણી હતું, જે વજનદાર પાણી હતું એ અત્યારે પૃથ્વી પર એ ફેલાઈ રહ્યું છે. જેમ આપણે જોઈએ છે કે આપણે સરોવરની હોય, સાગર હોય કે આપણા ઘરની અંદર આપણે પાણી ગરમ કરતા હોય, પણ જ્યાં પાણીને આપણે ગરમી આપીએ છીએ તો એમાંથી વરાળ નીકળે છે, એમાંથી ભાપ નીકળે છે. તો એ વરાળ ધીરે ધીરે ઉપર ચડે છે અને ઉપર જઈને એ વરાળ ઠંડી થઈ જાય છે, એટલે એ આકાશ તત્વમાં મળી જાય છે. બીજા નંબરે આપણે જોઈએ કે ધુમાડો પણ ધીરે ધીરે ક્યાં જાય છે? ધુમાડો પણ આકાશમાં જાય છે. પછી ગમે તે પ્રકારનો ધુમાડો હોય એ બધો આકાશ તરફ જ જાય છે. આપણે અગ્નિ પ્રગટાવીએ એનો ધુમાડો આકાશ તરફ જાય છે. અને આકાશ તરફ જતો આપણને દેખાય છે, પણ આગળ ગયા પછી ધુમાડો આપણને દેખાતો નથી. તો એ ધુમાડો પણ ઉપર જઈને એ ધુમાડો ઠંડો થઈ જાય છે અને એ પણ આકાશ તત્વનું રૂપ ધારણ કરે છે. અને તમે જુઓ સમુદ્ર એ પણ નીલા રંગનો છે, ધુમાડો પણ એ શ્યામ રંગનો છે અને આકાશ પણ નીલું અને શ્યામ છે. તો એ ઉપરથી આપણને ખબર પડી જાય કે સમુદ્રનો રંગ લીલા રંગનો છે, તો આકાશ પણ નીલા રંગનું છે. ધુમાડાનો રંગ શ્યામ છે, તો આકાશનો રંગ પણ આપણને શ્યામ જોવા મળે છે. તો પાણીનું જ્યારે પ્રકૃતિ અને વિષ્ણુને બ્રહ્માજીથી જે પાણીની ઉર્જાને ઉપર ઉઠાવી, પાણીના બુંદને ઉપર ઉઠાવ્યું, હલકું પાણી ઉપર ચડ્યું, એમાંથી કહેવાય છે કે આકાશ તત્વ થઈ ગયું. અને જે આને કહેવાય છે કે તમે જો આનો ઉપયોગ આપણા શરીર ઉપર થાય છે. તમે જુઓ જે માણસનો અંદર એની ઉર્જારૂપી પાણી, એના જેટલું ઉર્જા એની હલકી હોય એટલો એ માણસ ઉપર ઉઠી શકે છે. અને જે માણસની ઉર્જા એટલે કે ચેતના, જે માણસની ચેતના શુદ્ધ હોય, એના વિચારો શુદ્ધ હોય, સકારાત્મક ઉર્જા હોય, તો એ ચેતના ઉપર ઉઠે છે. એની ઉર્જા આપણા મૂલાધાર ચક્કરથી લઈને સૂક્ષ્મણા નાડીમાં ઉપર ઉઠે છે. અને જેની ચેતના મલિન હોય એટલે કે ભારે હોય એ ચેતના નીચે રહે છે. અને અધર્મના માર્ગે ચાલવાવાળાની પુરુષોની ચેતના નીચે રહેતી હોય છે. ત્યારે પછી ત્રીજી પહેલી આવે છે કે કોણ બુંદ પુરુષ રચ્યા. પુરુષ એટલે મનુષ્ય નહીં, પુરુષ એટલે 4 યોનિ: અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ ને ઓરજ, ખેચર, ભૂચર અને જળચર. એમાં બધું જ આવી જાય. દરેક યોનિમાં 21 લાખ જીવ મૂકેલા છે. તો 4 યોનિના 84 લાખ જીવ થાય. તો જે આપણે જોઈ રહ્યા છીએ, સૌંદર્ય જોઈ રહ્યા છીએ, જે ડુંગરા જોઈ રહ્યા છીએ, અને જેનું હલનચલન છે, જેનું જન્મ મરણ છે, જેનું પરિવર્તન છે, આજ મનુષ્ય, તો અંડજ, સ્વેદજ, ઉદ્ભિજ અને ઓરજ. અને એ બ્રહ્માજીએ વિચાર્યું કે હવે આનું સૃષ્ટિની રચના તો બ્રહ્માજીએ કરી દીધી, પણ હવે આને વિચાર કરો કે પહાડો એકલા જ હોય, નદીઓ એકલી જ હોય,
ધરતી એકલી જ હોય અને વનસ્પતિ એકલી હોય તો આ પૃથ્વીનો કોઈ અર્થ જ રહેતો નથી. અને ત્યારે પછી બ્રહ્માજીએ એક મનુષ્યનું સર્જન કર્યું, પુરુષનું સર્જન કર્યું. અને ત્યારે પછી કે આને આનંદ લેવાવાળો, આને ભોગવવાવાળો કોઈ જોઈએ, ત્યારે પછી પુરુષનું સર્જન થયું. અને બ્રહ્માજીએ એમાંથી 5 તત્વનો હિસ્સો લીધો અને એ 5 તત્વનો થોડો થોડો હિસ્સો લઈને એ હિસ્સામાંથી એક પૂતળું બનાવ્યું. અને એ માટીનું પૂતળું, આપણે શરીરને પછી કહીએ છીએ કે માટીના પૂતળા તને શાનું અભિમાન છે, તો એ 5 તત્વોની માટીમાંથી એક પૂતળું બનાવ્યું. પણ આ જે શરીર છે હાડ માંસ ચામડું નથી, આના અંદર 5 તત્વ પડેલા છે. પણ હવે બ્રહ્માજીએ આ પૂતળું તો બનાવી દીધું, પણ એમાં હવે ચલન કરવા માટે આપણે જો કે શરીર એ નિર્જીવ છે, શરીર એક યંત્ર છે, આને ચલાવવાવાળી કોઈ બીજી શક્તિની જરૂર પડે. અને ત્યારે પછી કહેવાશે કે પરમાત્માએ એની ચેતના, આપણે જેને આત્મા કહીએ છીએ, એ આત્માનો આ પૂતળામાં સંચાર કર્યો અને આ પૂતળું ચાલવા લાગ્યું. પૂતળું જગતના વ્યવહાર કરવા માંડ્યું. પછી આ પૂતળાનું નામ પડ્યું. અને ત્યાર પછી બીજા નંબરે હવે આ એક જ પૂતળું હતું, પણ આવા તો અનંત પૂતળા બનાવવાના હતા. તે તમે જુઓ, ગાયો પણ એટલી છે, પશુ પંખી જાનવર કીટ મકોડા પ્રાણી ને મનુષ્ય કેટલી વસ્તી વધી ગઈ છે. હવે આ વધારવા માટે શું કરવું પડે? ત્યારે કહેવાય છે કે બ્રહ્માજીએ એ પ્રકૃતિ પાસેથી જે ધરતી તત્વની અંદર 7 રસ મૂક્યા, તીખો, તુરો, ખારો, કડવો, મીઠો, હરમો, આ બધા 7 રસ ધરતીમાં મૂક્યા. અને એ ધરતીમાંથી જે આપણે અનાજ પાકે છે, એ અનાજ આપણે ખાઈએ છીએ, તો એ અનાજમાંથી છે બીજી બુંદ બને છે. અને એમાંથી પછી કહેવાશે કે સૃષ્ટિનું સર્જન થાય છે. અને એ જ પણ આ 5 તત્વનો હિસ્સો છે. તેમ શરીર તૈયાર થયું. અને ત્યાર પછી આ હિસ્સાને એકને એકમાંથી અનંત શરીર, જેમ આપણે કેરીની એક ગોટલી વાવીએ અને એનું વૃક્ષ થાય અને એને ફળ આવે, તો એકમાંથી અનેક ફળ આવે છે. તો એને પછી અનેક વસ્તી વધારો થવા આવ્યો, અનેક મનુષ્યનો વધારો થયો, અનેક પુરુષોનો વધારો થતો ગયો. એને આપણે વીર્યબુંદ કહીએ છીએ. અને એ વીર્યબુંદ એટલે સંસ્કાર, જે વીર્યબુંદ એટલે જીવન. તમે જુઓ, વીર્યબુંદને આપણે સામાન્ય માનીએ છીએ, પણ વીર્યબુંદ સામાન્ય નથી. જ્યારે માતાના ગર્ભની અંદર વીર્યબુંદ ઠેરાય છે, ત્યારે એમાં તમારું જીવન સંપૂર્ણપણે આવી જાય છે. તમારા સંસ્કાર સંપૂર્ણપણે એમાં મૂકેલા હોય છે. વીર્યબુંદની અંદર જ તમારા સંસ્કાર પડી જાય છે. કારણ કે વીર્યબુંદ પડ્યા પછી તમારો ચહેરો કેવો હશે, તમારી બોલવાની સટ્ટા કેવી છે, તમારી ચાલવાની સટ્ટા કેવી છે, તમારું મગજ કેટલું જ્ઞાની હશે, તમારી અંદર સકારાત્મક ઉર્જા હશે, તમારી અંદર નકારાત્મક ઉર્જા હશે, તમારી આંખો કેવી થશે, તમારું મોઢું કેવી થશે, તમે કેટલા ફૂટ ઊંચા થશો, તમે તમારા જીવનમાં કયો માર્ગ અપનાવશો. આ સંપૂર્ણ સંસ્કારો એ વીર્યબુંદની અંદર આવી જાય છે. અને એ સંસ્કારથી ધીરે ધીરે કોઈ આપણે કહીએ કે જે પેઢીના સંસ્કારો અને આવતા જાય છે. અમુક જો ઘણી પેઢી એવી ખરાબ હોય છે, તો પાછલી એની પ્રજા પણ ધીરે ધીરે ખરાબ આપણે જોવા મળે છે. આપણો નજરનો દાખલો છે. એ પેઢીમાં સંસ્કાર હોતા નથી. પણ કહેવાશે કે જે સંસ્કારી પેઢી હોય છે, જેનું વીર્યબુંદ સંપૂર્ણ સંસ્કારથી ભરેલું છે, તમે જોઈએ એ પેઢીના અંદર એના સંસ્કારો ઉતરતા જાય છે. તો વીર્યબુંદમાંથી જે સંસ્કાર પ્રગટ થાય છે, અને સંસ્કાર એ વીર્યબુંદની અંદર છુપાયેલા છે, અને એ જ જીવન છે. તો જગતનો વસ્તી વધારવા માટે, જગતનો વિસ્તાર વધારવા માટે ધરતીમાં રસ મૂક્યા, એમાંથી વીર્ય બનાવ્યું. અને એમાં એની ચેતનાના જેવા સંસ્કારો હોય એ બધા સંસ્કારો એને વીર્યમાં મૂક્યા. અને ત્યારે પછી
આ મનુષ્યની એટલે પુરુષની, પછી પશુ હોય, પ્રાણી હોય, જાનવર જે હોય તે, મતલબ જે જીવિત છે, જેનું પરિવર્તન થઈ રહ્યું છે, એને આપણે પુરુષ કહીએ છીએ. એની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી છેલ્લે આવશે કોન બુંદ સંસાર રચા. હવે પુરુષ તો થઈ ગયો, જે છે એ પુરુષ જ છે, પણ કહેવાશે કે હવે સંસાર આપણે કોને કહીએ છીએ? તમે કહો પુરુષને સંસારી એક છે, પણ પુરુષને સંસારી એક નથી. પુરુષ વસ્તુ જુદી છે ને સંસાર વસ્તુ જુદી છે. એટલે જ આપણે મનુષ્યને કહેવું પડે તું ભાઈ માણસ થા. તો સંસાર ક્યારે રચાય છે? તમે જુઓ, સવારે સૂર્ય ઉગતો હોય છે અને સવારે સૂર્યના કિરણ દરેકના ઉપર એક જ પ્રકાશ પડતો હોય છે. સૂર્યની તમારા ઉપર કોઈ ભેદભાવ નથી. બીજા નંબરે વરસાદ, જ્યારે વરસાદ ઋતુમાં વરસાદ થાય છે આકાશમાંથી, ત્યારે જેટલા એરિયામાં વરસાદ થાય છે ત્યાં સંપૂર્ણપણે એક સરખો જ વરસે છે. એમાં પણ કોઈ ભેદભાવ નથી. તો પછી પરમાત્માનો તમારા અંદર ભેદભાવ કેવી રીતે હોય? તમે જો પુરુષ હોય તો કોઈ ભેદભાવ જ નથી, પણ હવે પુરુષમાંથી સંસાર પ્રગટ થયો છે. તો હવે વિચાર કરો કે સૂર્યનો પ્રકાશ તો ઉગ્યો, સૂર્યનો પ્રકાશ તો તમારા ઘરમાં આવવા માટે તૈયાર છે, પણ તમે વિચાર કરો કે તમને સૂર્યનો પ્રકાશ, એના પ્રકાશમાં તરબોળ કરવા તમને તૈયાર છે, પણ તમે માથે છત્રી ઓઢી લીધી હોય, તમે કોઈ છત નીચે બેસી ગયા હોય, તમે કોઈ એવી જગ્યાએ ઘૂસાઈ ગયા જે સૂર્યનો પ્રકાશ ના આવી શકે, તો સૂર્યના પ્રકાશથી તમે વંચિત રહી જાઓ છો. તો એવે સંસાર ક્યારે ઉત્પન્ન થાય છે કે માણસના કર્મ બંધ નથી. અને જો સૂર્યનો પ્રકાશ દરેક ઉપર એક પડે તો દરેક સુખી હોવો જોઈએ, દરેક પુરુષ હોવો જોઈએ, ક્યાંય દુઃખ જ ના હોવું જોઈએ. અને જ્યાં આનંદ છે એને સંસાર ના કહેવાય. જેમાં કોઈ પણ પ્રકારનો સાર નથી, જે ખોટું છે અને જે ખોટાને સાચું માની બેઠો છે એને સંસાર કહેવાય. તો સંસારમાં આનંદ છે જ નહીં. આપણે કે સંસારમાં આનંદ છે, સંસારમાં બિલકુલ આનંદ નથી. અને તમે જુઓ સંસારમાં આનંદ છે, કેટલો આનંદ છે, એક રત્તીભર આનંદ છે, એના પાછળ દુઃખ છુપાયેલું છે. અને જ્યાં આનંદ પાછળ દુઃખ સંતાયેલું હોય એને જ આપણે સંસાર કહેવાય છે. કારણ કે સંસારની અંદર જેમ આપણે જોઈએ કે આકાશમાંથી જ્યારે વરસાદ થાય છે ત્યારે એ પાણી આવે છે ત્યારે એ પુરુષ હોય છે, પણ એ જ્યારે પૃથ્વી સાથે એનું મિલન થાય છે ત્યારે એની અંદર વિષય વાસનાનો કચરો પડી જાય છે, કર્મનો કચરો પડી જાય છે. અને એ વિષય વાસનાનો કચરો જેની અંદર પડી ગયો, જેના અંદર કર્મનો બોજો આવી ગયો, પછી એ સારા કર્મ હોય કે ખોટા કર્મ હોય, પરંતુ બંને કર્મ એ એના મનના કહેવાથી, બુદ્ધિના કહેવાથી અને અહંકારના કહેવાથી ને મોહમાં આવીને કરતો હોય તો એ સંસાર છે. તમે લાખો કરોડોનું દાન કરો પણ તમારી અંદર એવો હું કરી રહ્યો છું, તો એ તમારો અહંકાર છે. તમે તમારી વાહ કરાવવા, તમે મોટા દેખાવા જે આ બધું કાર્ય કરતા હોય કે હું જગતના લોકોને બતાવી દઉં કે મારામાં બુદ્ધિ કેટલી છે, મારી પાસે પૈસા કેટલા છે, મારી પાસે સંપત્તિ કેટલી છે. આ જે કર્મ બંધન છે એ જ સંસાર છે. ભલે પછી તમે સારા કર્મ કરો કે ખોટા કર્મ કરો, પણ તમારી અંદર જે અહંકાર છે, સારા કર્મનો પણ અહંકાર હોય છે અને ખોટા કર્મનો પણ અહંકાર હોય છે. એ કર્મનું ગુણ કે જેવા કર્મ એવો તમારે જન્મ ભોગવવો પડે છે, જેવા કર્મ એવી યોનિમાં તમારે જન્મ લેવો પડે છે. અને એને જ આપણે માયા કહીએ છીએ. કારણ કે માયા તો કોઈની થઈ નથી ને થવાની નથી. એને આપણે જાણીએ છીએ કે આપણે સંસાર નામ કેમ આપ્યું, કે આપણે માયામાંથી બંધાઈ ગયા છીએ અને માયાનું આવરણ આપણા ઉપર આવી ગયું છે. એટલે આપણે જે અસત્ય છે એને સત્ય માની લઈએ છીએ અને સત્યના સામે આપણે જોતા જ નથી. તો આ માયાનું આવરણ છે અને આપણી ઉર્જાને આ માયારૂપી આવરણ એટલે કે સંસારરૂપી આવરણ જે ખોટું હોવા છતાં આપણને સાચું દેખાય છે, જે ધન સંપત્તિ, જે પરિવાર, જે રાજ, જે કુટુંબ એ જે તમારું નથી એને તમે સાચું માની લેશો. આનું એક જ કારણ છે કે માયાનું આવરણ, અને એ જ તમને ખેંચી રહ્યું છે
અને એમાં પછી છેલ્લે આપણી ઈચ્છાઓ પડે છે, અને માયા, ઈચ્છા અને મોહ આના કારણે સંસાર બને છે. તો છેલ્લું જે આપણે જે સંસાર જેની સંસાર કયા ગુણથી રચાણો? તો સંસાર કર્મના ગુણથી રચાણો. અને કર્મનું ગુણ ક્યારે રચાણું? માયાથી કર્મ રચાણું, અને કર્મથી ઈચ્છાઓ રચાણી, અને ઈચ્છાઓ પછી વાસનાઓ પ્રગટ થઈ, તો એમાંથી આ સંસાર રચાણો. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.